રાજકોટના 150 રિંગ રોડ ગોવર્ધન ચોકથી નજીક મવડીમાં 1 BHK ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડીએ. પાર્કિંગ એરિયામાં તો સૌથી પહેલાં પ્લોટ સાઇઝ ખૂબ જ સારી આવેલી છે. 4 માળનું બિલ્ડિંગ છે. 11 વર્ષ જેવી ઓલમોસ્ટ બિલ્ડિંગને સમય થયો છે. ટોટલ 16 જ ફ્લેટ છે. તો એ પ્રમાણે કાર પાર્કિંગ ટુ વ્હીલર પાર્કિંગ તમને ઘણું સારું મળી જવાનું છે. અને ફ્લોરની વાત કરી તો આપણે આ 4th ફ્લોર ઉપર ફ્લેટ જોવાનો છે. અને બીજી વસ્તુ એ કે આ નો બ્રોકરેજ ડીલ છે, જે ડાયરેક્ટ આમાં પાર્ટીનો નંબર આપેલો જ છે. તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. અને આ દિવાળી જે આપણે ઓફર કરી તો દિવાળી ઓફર ધમાકા જેવું છે કે આમાં તમારે નો બ્રોકરેજ ડીલ છે. અને કાર્પેટ આમાં 325 1 BHKમાં તમને મળવાનું છે. તો ચાલો આપણે ફ્લેટની વિઝિટ કરી લઈશું ને. હા, પ્રાઇસ આપણે આમાં કીધેલી છે, એ વિડીયો એન્ડ સુધી જોજો. પ્રાઇસ પણ આમાં આપણે તમને જણાવી દઈશું. આવી ગયા છે ફ્લેટના પેસેજ એરિયામાં. એક ફ્લોર ઉપર તમને 4 ફ્લેટ મળી જવાના છે. અને મેઇન ડોર ફેસિંગની વાત કરીએ તો નોર્થ ફેસિંગ ઉત્તરનું તમને ફ્રન્ટ મળી જવાનું છે. અને આ છે તમારું લિવિંગ એરિયા, જે 1 BHK છે અને 325 કાર્પેટ આ જગ્યા છે. તો આ થઈ જશે તમારું લિવિંગ એરિયા. આ સાઈડ તમે તમારું ટીવીનું પ્રોવિઝન કરી શકો છો. ફ્રીજનું પ્રોવિઝન છે તો તે અહીંયા પણ આવી જશે. અને આ થઈ જશે તમારું કિચન. બેક સાઈડ જોઈ શકો છો તો પૂરેપૂરો રેન્ક યુટિલાઇઝ કર્યો છે સ્ટોરેજ માટે. અને એને જ કનેક્ટેડ તમને વોશ એરિયા મળી જવાનો છે. ત્યાંથી જ આપણને કોમન જે ટોયલેટ બાથરૂમ છે તો આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તેની સાઇઝ બી ઘણી 1 BHK પ્રમાણે સારી રહેવાની છે. અને હવે આપણે 1 બેડમાં એક જ બેડ છે. તો આ બેડની આપણે વિઝિટ કરીએ છીએ. બે બાજુ તમને વિન્ડોઝ મળી જાય છે એર સર્ક્યુલેશન માટે. અને આ બેડની સાઇઝ ખૂબ જ સારી રહેવાની છે. તો રાજકોટના ગોવર્ધન ચોક 150 ફૂટ રિંગ રોડ ગોવર્ધન ચોકથી નજીક મવડીમાં આ 1 BHK ટેનામેન્ટ આવેલું છે. અને પ્રાઇસની વાત કરું તો આની પ્રાઇસ માત્ર 19 લાખ રૂપિયા છે, તે પણ નેગોશિયેબલ. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ ડાયરેક્ટ તમે ઓનરનો સંપર્ક કરી શકો છો. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.